અમેરિકાની રાષ્ટ્રીય શૈક્ષણિક સ્પર્ધામાં તમામ સાચા જવાબો આપવા છતાં 15 વર્ષના તેજસ્વી ભારતીય બાળકને અચાનક બહાર ફેંકી દેવાય અને ન્યાય માંગવા છતાં સરકારી તંત્ર કાનૂની ગુપ્તતાનું બહાનું ધરીને સાચો સ્કોર છુપાવે ત્યારે તે બાળકના મા બાપના કાળજા પર કેવી પીડા થતી હશે. દોસ્તો, આ સસ્પેન્સનું સત્ય જાણી તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક સમયમાં વિદેશી શૈક્ષણિક જગતમાં પારદર્શિતા અને ભારતીય મૂળના બાળકો સાથે થતા વર્તન સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. અમેરિકાની 250મી સ્થાપના જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત એક બહુ ચર્ચિત રાષ્ટ્રીય ટીવી સિબિક સ્પર્ધાની જજિંગ પ્રક્રિયા હવે મોટા વિવાદ અને કાનૂની ચકાસણી હેઠળ આવી ગઈ છે. નોટ્સના પત્રકાર સેમ ફોર્ટિયર દ્વારા કરવામાં આવેલા સત્તાવાર તપાસ રિપોર્ટમાં અતિશય ચોંકાવનારી ઘટના સામે આવી છે. આખો કેસ કનેક્ટિકટ રાજ્યના મિલફોર્ડ શહેરના 15 વર્ષના અત્યંત હોશિયાર વિદ્યાર્થી અંગત સિંહ સાથે જોડાયેલો છે, જેણે પ્રેસિડેન્શિયલ 1776 એવોર્ડ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અમેરિકા 250 વર્ષની ઉજવણી હેઠળ યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા ટોચના 20 હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ વચ્ચે બહુ મોટો જંગ રમાયો હતો. આ ભવ્ય સ્પર્ધાની ફાઇનલ મેચ વોશિંગ્ટનના પ્રખ્યાત જોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાઈ હતી અને પ્રખ્યાત ટીવી હોસ્ટ મારિયા લોપેઝ દ્વારા તેનું સંચાલન કરાયું હતું. પરંતુ જ્યારે 15 વર્ષનો અંગદ સિંહ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં અંતિમ 3 ફાઇનલિસ્ટમાં સ્થાન ન મેળવી શક્યો ત્યારે અંગદના પરિવારે પરિણામો સામે ગંભીર સવાલો ઊભા કર્યા. નોટ્સના અહેવાલ મુજબ સ્પર્ધામાં હાજર અન્ય અનેક સ્પર્ધકો અને તેમના માતા પિતાએ પોતે રિટર્ન સ્કોર કાર્ડ બનાવ્યા હતા અને તેમનું દ્રઢપણે માનવું હતું કે અંગદે આગળ વધવા માટે પૂરતા પોઈન્ટ્સ મેળવી લીધા હતા. જોકે આયોજકો દ્વારા સ્ટેજ પર કોઈ લાઈવ સ્કોર બોર્ડ રાખવામાં આવ્યું નહોતું અને જજ દ્વારા કયા આધારે માર્ક્સ આપવામાં આવ્યા તેની કોઈ જાહેર માહિતી પણ આપવામાં આવી નહોતી. ઘટના બાદ જ્યારે અંગદની માતા રમનદીપ સિંહે અમેરિકી શિક્ષણ મંત્રાલય સામે સત્તાવાર સ્કોર શીટ માંગી ત્યારે સરકારે આ સ્કોર્સ પ્રોપરાઇટરી એટલે કે ગુપ્ત માલિકીના હોવાનું કહીને આપવાની સાફ ના પાડી દીધી હતી, જેથી અંગદના પરિવારે ટીવી બ્રોડકાસ્ટિંગનું વિડીયો એનાલિસિસ જાતે કર્યું હતું, જેમાં બે મોટા અન્યાય સામે આવ્યા હતા. પ્રથમ, બંધારણીય કાયદાના રાઉન્ડમાં અંગદે યુએસ બંધારણની આર્ટિકલ 3ની જોગવાઈ સાચી કહી હોવા છતાં તેને ખોટી ગણવામાં આવી હતી અને ત્યારબાદ લાઇટનિંગ રાઉન્ડમાં તેણે સાચો જવાબ આપ્યો કે 13માં બંધારણીય સુધારાથી ગુલામી પ્રથાનો અંત આવ્યો હતો, પરંતુ જજોએ તેને પણ કાનૂની રીતે ખોટો જવાબ આપ્યો ગણાવ્યો હતો. જો આ બેમાંથી એક પણ સાચો જવાબ ગણાયો હોત તો અંગદ સીધો ફાઇનલમાં પહોંચી ગયો હોત. અંગદના કેટલાક સગા સંબંધીઓને શંકા હતી કે પાઘડી પહેરતા અમેરિકન હોવાના કારણે અને ભારતીય હોવાના કારણે તેની સાથે ભેદભાવ થયો હોઈ શકે છે, પરંતુ અંગદે પોતે કોઈ પુરાવા વિના આરોપ લગાવવાની ના પાડીને જણાવ્યું કે આ જજની ભૂલ કે ખોટી માર્કિંગ પદ્ધતિ હોઈ શકે છે. ત્યારબાદ તેના પિતાએ શિક્ષણ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી હતી, પરંતુ વિભાગે જવાબ આપ્યો કે આ સ્પર્ધા જેમ્સ મેડિસન મેમોરિયલ ફેલોશિપ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર રીતે યોજાઈ હતી અને જજનો નિર્ણય આખરી છે તથા તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે. અને બીજી તરફ તે સંસ્થાએ પણ મીડિયાને કોઈ જવાબ આપ્યો નથી. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીયો સાથે જે શહેરીઓમાં રસ્તાઓ પર ભેદભાવ થતો અપશબ્દો કહેવાતા હતા ત્યારે હવે તેનો ભોગ આપણા ભારતીય બાળકોનો પણ લેવાઈ રહ્યો છે. ત્યારે દોસ્તો, વિચારવાનું એ છે કે અમેરિકામાં રહેતા આપણા ભારતીયોએ કેવી રીતે વધારે સક્ષમ બનવું. દોસ્તો, તમામ ગુજરાતીઓને ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.